નગરપાલિકા દ્વારા આયોજિત યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલિકા દ્વારા આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક નગરસેવકોની પાકી હાજરી જોવા મળી હતી। તમે જાણો છો કે આખી દુનિયા 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ 21 જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો છે? આજે યોગ સમગ્ર વિશ્વમાં વિપ્રખ્યાત છે। ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે। ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે। હવે દર વર્ષે 21 જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે। ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલા પરફોર્મિંગ આર્ટ્સ પાસે યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 13ના અને 14ના સ્થાનિક નગરસેવકની હાજરી જોવા મળી હતી। સાથે આટલા મોટા કાર્યક્રમમાં 200 લોકો જોડાયા હતા। સાથે બંને સાઈડના રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજરોજ મ્યુઝિક કોલેજની સામે સુરસાગર ખાતે એક યોગ શિબિર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમમાં સૌ યોગ શિબિરાર્થીઓ પણ અહીંયા આવ્યા છે અને સૌ કોઈ ઉપસ્થિત છે, કારણ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ 21 જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારે મનાવવામાં આવે છે, દેશ વિદેશમાં યોગ દિવસ મનાવવામાં આવે છે અને યોગ કરો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને સૌના સાથ સહકાર, વિશ્વાસ અને પ્રયત્નોથી આ યોગ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે। આજે આ તાલીમ અહીંયા થવાની છે અને આ તાલીમ થઈને આવતીકાલે 21 તારીખે યોગ દિવસ ખૂબ મોટા પ્રમાણમાં થશે। આપના માધ્યમથી સૌ કોઈને હું એક જ મેસેજ આપવા માંગીશ કે સૌ કોઈ યોગ કરે, મસ્ત રહે, સ્વસ્થ રહે। ધન્યવાદ। ભારત માતા।